પાલનપુર કેનાલ રોડ પર આવેલી 4 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં આજે બપોરે આગ ભભૂકી ઉઠી હતી, જ્યાં ચોથા માળે હોસ્પિટલ આવેલી હોવાથી દર્દીઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડવાની નોબત આવી હતી. પાલનપુર કેનાલ રોડ પર નક્ષત્ર સોલિટર નામની 4 માળની બિલ્ડિંગમાં આજે બપોરે પેસેજના ભાગે આગ લાગી હતી. આગની ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી અને ભાગદોડ મચી જવા પામી હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા મોરા ભાગડ, પાલનપુર, અડાજણ, કતારગામ અને ડભોલી ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરાઈ હતી. વધુમાં ડેપ્યુટી ફાયર ઓફિસર ધોબીએ જણાવ્યું હતું, 4 માળની કમર્શિયલ બિલ્ડિંગ હતી, જ્યાં 50 થી 100 જેટલી અલગ અલગ દુકાનો હતી તેમજ ચોથા માળ પર એક હોસ્પિટલ હતી. આગ લાગી ત્યારે સૌપ્રથમ સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાંથી 3 દર્દીઓને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતા. તો સાથોસાથ તમામ દુકાનોને પણ ખાલી કરાવવામાં આવી હતી તેમજ 20 થી 25 મિનિટમાં આગ ઓલવી લેવામાં આવી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થવા પામી હતી.